સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છમાં સ્વાઇન ફ્લૂ વકરી રહ્યો છે અને જીકે જનરલ હોસ્પિટલ સામે વ્યાપક ફરિયાદો ઉઠી છે। ગઈકાલે આદિપુરની મહિલાના મોત અંગે પરિવારજનોએ આક્ષેપ કર્યા। આજે શ્રી કચ્છી ભાવસાર જ્ઞાતિ ભુજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને સેવામાં બેદરકારી દાખવનાર હોસ્પિટલ સ્ટાફ ઉપર પગલાં લેવા માટે માંગણી કરાઈ। અદાણી હોસ્પિટલ અદાણી હોસ્પિટલ અદાણી હોસ્પિટલ અદાણી હોસ્પિટલ। ગઈકાલે જીકે જનરલ હોસ્પિટલમાં ભાવસાર જ્ઞાતિના મહિલા પૂજાબેન રાજેશ ભાવસાર ઉંમર વર્ષ 27નું મૃત્યુ થયું હતું। જ્ઞાતિજનોએ માંગ કરી છે કે જીકે જનરલ હોસ્પિટલમાં આ સ્વાઇન ફ્લૂના દર્દીની સારવારમાં બેદરકારી દાખવવામાં આવી છે। સમગ્ર બાબતે જ્ઞાતિના આગેવાન તથા મહિલાના પતિએ ઇન્ટરવ્યુ આપતા જણાવ્યું કે ગઈકાલ તારીખ 21ના અમારી આદિપુરના અમારે સમાજની પરિણીતા પૂજાબેન અહીંયા જીકે હોસ્પિટલમાં સાંજના 4 વાગે દાખલ થયેલા હતા, પણ તેને યોગ્ય સારવાર ન મળી અને તાત્કાલિક કોઈ ડોક્ટરો પણ હાજર નહોતા અને એને સારવાર ન મળવાથી સાંજના 6 વાગ્યાનું મૃત્યુ થયું છે। તેમાં અદાણી હોસ્પિટલની ઘોર બેદરકારી છે અને અદાણી હોસ્પિટલના ડોક્ટરોની કોઈ માનવતા પર રહેલી નથી। જે પરિણીતા જે દાખલ થઈ એને કોઈ જોવા માટે ટ્રીટમેન્ટ માટે પણ કોઈ હાજર નહોતા ડોક્ટર અને તેના જવાબદાર પગલાં પણ કોઈ લીધા નથી અને આજે કચ્છમિત્ર દિવ્ય ભાસ્કર જેવા છાપાઓમાં ખોટા સમાચારને આપેલા છે કે બધી વેન્ટિલેટર માટે દર્દીને રાખેલા હતા। મારા સાથે એ બન્યો કે અમે સીધા ડાયરેક્ટ એને પેલા લેવલ હોસ્પિટલમાં લઈ ગયા હતા। અહીંયાથી એને બધી ટ્રીટમેન્ટ સારી હતી, જરાક એને બાટલો બધું કમ્પ્લીટ કરીને અમને એ કહ્યું તમે એને જનરલ લઈ જાઓ। જનરલ લઈ ગયા તો હું આગળ એના બાટલા લઈ ગયા। હું જ્યારે આઈસીયુમાં લઈ ગયા તો એની કાંઈ સારવાર માટે કંઈ નહીં, કંઈ ડૉક્ટર ન કોઈ કાંઈ એના માટે પણ એના માથે નકાબ પહેરવા માટે કાંઈ પણ નહોતું અને શ્વાસ બહુ આમ ફૂલતો। મેં ડૉક્ટરને રાડો કરી ડૉક્ટર કોઈની છેલ્લે બાકી વાત કરી ડૉક્ટર બોલા ત્યાં સુધી મારી ઘરવાળીનો જીવ આખો સુધાઈ ગયો। સ્વાઇન ફ્લૂની વકરતી સ્થિતિ અને સેવાઓમાં ખામીની ફરિયાદ વગેરે બાબતે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે ના, એ તો રિવ્યૂ મારો દરરોજનો રિવ્યૂ ચાલુ છે। ગઈકાલે મેં જીકે જનરલમાં મુલાકાત લીધી હતી, વિઝિટ કરી છે। લેવા પટેલમાં મેં મુલાકાત કરી, ટ્રસ્ટીઓ, ડૉક્ટરો, જીકે જનરલના ડૉક્ટરો અને લેવા પટેલના ડૉક્ટરોને મેં ભેગા કર્યા હતા કે ભાઈ જે આવા ક્રિટિકલ કેસો આવે તમે એને જીકે જનરલમાં શિફ્ટ કરતા હોય તો ડૉક્ટર ટુ ડૉક્ટર પહેલાં વાત કરી લો કે અમે આવી રીતે મોકલીએ છીએ, તૈયારી રાખે તો સ્ટાફને બધાને રેડી રાખે। કોઈક વાર કોઈ શિફ્ટમાં કર્મચારીઓની મુશ્કેલી પડતી હશે, એની ના નહીં। અને સ્વાઇન ફ્લૂ એવું છે કે એમાં નીચેનો સ્ટાફ પણ એને પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ આપ્યા પછી નહીં તો જેમ ધ્યાન દોરવામાં આવશે અથવા મને જેવું લાગશે તો 100% એની ક્ષતિપૂર્તિ તો કરતા જ હોઈએ અને આરોગ્યની સેવા છે એટલે એમાં કોઈ એવી બેદરકારી પણ ના ચલાય। ભુજમાં સ્વાઇન ફ્લૂના કેસને હવે ગણવાની જરૂર નથી, દરરોજ અનેક ઉમેરાય છે। નેતાઓ ગમે તેવા નિવેદન કરે, હોસ્પિટલ પોતાના તર્કથી બચાવ કરે, પણ એક નહીં અનેક અને વખત લોકોની ફરિયાદો ખોટી હોય તેમ સમજીને અવગણી શકાય નહીં, તેમ જાણકારોએ મત વ્યક્ત કર્યો હતો। ભુજ હાટ રણોત્સવ કુટીર મેળો શુભારંભ તારીખ 16/12/2014 થી તારીખ 31/3/2015। સમય સવારે 11 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી। સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કલાકારો પોતાની કસબ સાથે ભુજ હાટમાં એકઠા થયા છે। આ કુટીર મેળાને માણવા, જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરી કારીગરોના પરિવારને ઉપયોગી થઈ શકો છો। ગુજરાત સરકાર સંસ્કૃતિની જાળવણી માટે હંમેશા પ્રતિબદ્ધ છે। ભુજ હાટ રણોત્સવ કુટીર મેળામાં માટીકામ, વિવિધ જાતિના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરક બાટિકના કામ, આ સિવાયના મેટલ વર્ક, મડ વર્ક તથા અન્ય કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ કુટીર મેળામાં મળી શકે છે। તો એક વખત પધારી ખાતરી કરી જુઓ। ભુજ હાટ, ભુજ મુન્દ્રા રોડ, રિલાયન્સ મોલ સામે, ભુજ, કચ્છ। ભુજ હાટ રણોત્સવ કુટીર મેળો 31 માર્ચ 2015 સુધી જ। પેરિસથી પ્રસિદ્ધ થતા કાર્ટૂન મેગેઝિન શાર્લી એબ્દોમાં ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મુહમ્મદના કાર્ટૂન બનાવી પ્રસિદ્ધ કરાયા હતા। તેનાથી સમગ્ર દુનિયાના મુસ્લિમોની આસ્થાને ઠેસ પહોંચી છે। ભુજમાં પણ ફલાહુલ મુસ્લિમીન સંસ્થાએ કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો। તાજેતરમાં પેરિસના કાર્ટૂન મેગેઝિન શાર્લી એબ્દો મેગેઝિનમાં
ઇસ્લામ ધર્મના મહાન પૈગંબરનું કાર્ટૂન પ્રસિદ્ધ થયું હતું. તેને કચ્છ જિલ્લાના સમગ્ર મુસ્લિમ સમાજ વતી ફલાહુલ મુસ્લિમીન નામની સંસ્થાએ વિરોધ નોંધાવવા સરઘસ આકારે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો. કલેક્ટર મહેન્દ્ર પટેલે સમગ્ર લાગણી ઉચ્ચ કક્ષાએ પહોંચાડશે તેવી ખાતરી આપી હતી. Located in a green 10-acre sylvan surrounding, Doon Public School, Bhuj. Affiliated to CBSE up to 10th grade. Modern language techniques at Language Lab. Wi-Fi, multimedia computing facilities. Digital library. Well-equipped science lab. Math lab to learn calculations without pen, paper and calculator. Horse riding classes. Indoor and outdoor sport to enhance sporting abilities of the students. Music classes to develop creative minds and soul. To teach cultural richness and global culture with a bagpipe band, folk, classical and western dances to develop dancing skills. Member of British Councils of International Learning and Global Citizenship. Nursery playground, canteen serving nutritious and hygienic food. Luxurious transport facilities covering students in a radius of 25 kilometers. Dreaming bright future of their dear children. For admissions, please call us on 2266 631143 9033 029 199 8866 431143. Our website www.doonpublicschoolbhuj.com. કચ્છમાં મોટા શહેરોથી કરીને ગામડાઓમાં ઠેર ઠેર દબાણો નજરે પડે છે, ત્યારે સમગ્ર જગ્યાએ દબાણ હટાવવાની જરૂરત છે. સાથે સાથે સામખિયારી ટોલ નાકા બાબતે જિલ્લા સમાહર્તાએ માહિતી આપી. કચ્છ જિલ્લામાં સામખિયારી ટોલ નાકું હંમેશા વિવાદમાં રહ્યું છે અને ટોલ નાકાને બાયપાસ કરીને ચોરી છુપેથી ઓવરલોડ વાહનો જાય છે અને તેમાં થતા ભ્રષ્ટાચાર અને ચોર રસ્તાના વિવાદને પગલે રાજ્ય સરકારે સામખિયારી ટોલ નાકું નાબૂદ કરવાનું વિચાર્યું છે અને હવે નવા ટોલ નાકા આડેસર તેમજ સુરજબારી થશે. આ અંગે કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે જણાવ્યું કે અહીં કલેક્ટરનો ટોલ નાકાની બાઇટ નાખવી. અહીંથી આપણે દરખાસ્ત કરી હતી જ્યારે ઓવરલોડના બહુ પ્રશ્નો આવતા હતા ત્યારે દરખાસ્ત કરી હતી અને ભચાઉ ખાતે પાણી પુરવઠાનું જ્યારે ખાતમુહૂર્ત હતું ત્યારે મેં માનનીય મંત્રી શ્રી વિજય રૂપાણી સાહેબને રજૂઆત કરી હતી કે 2009થી એક દરખાસ્ત ચાલ્યા કરે છે, સરકારની વિચારણામાં છે, એના ઉપર જલ્દી નિર્ણય લેવાય તો આ પ્રશ્ન હલ થાય. એટલે એમને મને પ્રપોઝલની કોપીઓ મોકલવાનું કહ્યું હતું. બીજા દિવસે આપણે પહોંચાડી દીધી હતી. આજે ન્યૂઝપેપરના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે સરકારે કંઈ એવો નિર્ણય લીધો છે કે આડેસર અને સુરતબારી બે જગ્યાએ ચેકપોસ્ટો કરવી અને સામખિયારી બંધ કરવી. મહદઅંશે સામખિયારીના ચોર રસ્તાથી આ લોકો ઓપરેટ કરતા હતા. હવે કચ્છના બે જ મુખ્ય પ્રવેશ માર્ગ છે, એક આડેસર અને એક સુરતબારી. એ બે જગ્યાએ વ્યવસ્થિત ચેકપોસ્ટ ઇલેક્ટ્રોનિક સાધનો સાથેની થઈ જાય તો મને લાગે છે આ દૂષણ ઉપર ઘણો અંકુશ આવી જશે. 100% દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ જ રહેશે. જરાય ચલાવી નહીં લેવાય આ પ્રવૃત્તિને અને કડક હાથે જ કામ લેવાની મેં સૂચના આપેલી છે અને એ પ્રમાણે થશે, ચાલુ જ રહેશે. ભુજમાં તાજેતરમાં દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ થઈ અને લોકો પણ ખુશ થયા. ભુજના નાગરિકોને આશા બંધાઈ કે હવે દબાણ મુક્ત ભુજ થશે. દબાણ હટાવ રોકવા નગરપાલિકાના શાસકોની ભૂમિકા શંકાસ્પદ રહી અને ચર્ચામાં રહી. લોકોની સુખાકારીના ભોગે દબાણકારોનો પક્ષ કોઈને વ્યાજબી લાગતો નથી. શા માટે દબાણ હટાવવાની ઝુંબેશ બંધ થઈ છે અને હવે દબાણો અંગે વહીવટી તંત્ર શું કરવા ઈચ્છે છે? એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં એટલે એસકે કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, ડીવીડી પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક જ સ્થળે. બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો. ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ. સ્થળ
સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ભુજ તાલુકાના મિર્જાપર ગામે સરપંચ સામે ઉઠેલી અવિશ્વાસની દરખાસ્ત બાદ હવે ફરીથી આગામી 8 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે. તે માટે આજે લાલજી શિવજી હિરાણીએ તાલુકા પંચાયત ખાતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ફોર્મ ભરવા સમયે મિર્જાપર ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આગામી 8 ફેબ્રુઆરીના રોજ મિર્જાપર ગામે સરપંચ અને 9મા વોર્ડની ચૂંટણી યોજાશે. તે માટે આજે તાલુકા પંચાયતમાં 2 લોકોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે. સરપંચ તરીકે લાલજીભાઈ શિવજી હિરાણીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે, જ્યારે 9મા વોર્ડની ચૂંટણી માટે ધનુબેન રમેશ હિરાણીએ પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું હતું. આગામી 24 જાન્યુઆરી એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. આ 24 તારીખ સુધી મિર્જાપર ગામમાંથી સરપંચ અને વોર્ડની ચૂંટણી માટે કેટલા ફોર્મ ભરાયા છે તે જોવું રહ્યું. આજે મિર્જાપર ગામની વોર્ડ નંબર 9 અને સરપંચની પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડેની સાથે અમારા ગામના સરપંચ ઉમેદવાર લાલજીભાઈ શિવજી હિરાણી અને વોર્ડ નંબર 9ના ઉમેદવાર ધનુબેન રમેશ હિરાણીએ આજે એમનું સમગ્ર ગ્રામ લોકોએ નક્કી કરી. સૌ પ્રથમ તો અગાઉના સરપંચે રાજીનામું આપેલું હતું. બોડીને એવું લાગ્યું કે આ સરપંચ તરીકે બરાબર નથી, માટે એમને અવિશ્વાસની દરખાસ્ત મૂકી અને બહુમતીથી એમને અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ અને સરપંચને સસ્પેન્ડ કર્યા. એના પછી પેટા ચૂંટણી આવી અને પેટા ચૂંટણીની અંદર સરપંચ તરીકે લાલજીભાઈ શિવજી હિરાણી અને 9મા વોર્ડના સભ્ય તરીકે ધનુબેનનું આજે ઉમેદવારી પત્રક અમે સમગ્ર ગ્રામ લોકો સાથે મળીને ભરેલું છે. આજે ઉમેદવારી પત્ર સરપંચનું ભર્યું છે. આ માણસોનો બહુ સાથ છે, સાકાર છે. મુખ્ય પ્રશ્નો અમારા ગામમાં બધું ચાલુ જ છે, કાંઈ જરૂર જ નથી. આ એ જે હશે એ પૂરી કરશું, વિકાસમાં જે ખૂટતું હશે એ. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. લાંચમાં ઝડપાયેલા નશાબંધી અધિકારીની એસીબી દ્વારા ઉલટ તપાસ. 2 દિવસના રિમાન્ડમાં 3,28,000ની રકમ મળી. ભુજમાં લાંચ લેતા ઝડપાયેલા નશાબંધી આબકારી શાખાના અધિક્ષક રિમાન્ડ ઉપર હોવાનું જાણવા મળે છે. બહુમાળી ભવન સ્થિત નશાબંધી અને આબકારી શાખાના સુપ્રિન્ટેન્ડન્ટ N.A. દેવાણી ₹1,000ની લાંચ લેતા પકડાયા હતા. હેલ્થ પરમિટ રિન્યૂ કરવા માટેની લાંચની માંગણી કરી હતી. સમગ્ર કેસની તપાસ હાથ ધરતા એસીબીના પીઆઈ જાડેજાના જણાવ્યા પ્રમાણે લાંચમાં ઝડપાયેલા N.A. દેવાણીને કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં તેઓના તારીખ 23/1 સુધીના બપોરના 12 વાગ્યાના રિમાન્ડ મંજૂર કરાયા છે. એસીબીની ઝડપથી દરમિયાન અધિકારી પાસેથી 3,28,000ની રકમ મળી આવી છે. આ કિસ્સામાં એસીબી દ્વારા અધિકારી પાસે કોઈ વધુ બેનામી સંપત્તિ છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી લોકોને હેલ્થ પરમિટ મેળવવા માટે નશાબંધી વિભાગ કેટલાક કર્મચારીઓ રૂપિયાની માંગણી કરતા હતા, ત્યારે ખુદ નશાબંધીના અધિક્ષક ઝડપાઈ જતા લાંચિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. મહાત્મા ગાંધી નિર્વાણ દિવસે એટલે 30 જાન્યુઆરીની ઢળતી સંધ્યાએ હમીરસરની પાડે બાળકો માટે ચિત્ર સ્પર્ધા તેમજ વાલીઓ અને આમ નાગરિકો માટે નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરાયું છે. તો આવો અને જોડાઓ આ અભિયાનમાં. તારીખ 30/1/2015, સમય સાંજે 4 વાગે. સ્થળ હમીરસરનો ઓટલો. બાળકો માટે 3 વિભાગમાં ચિત્ર સ્પર્ધા. ગ્રુપ 1 નર્સરી
જુનિયર કેજી અને સિનિયર કેજી. ગ્રુપ 2 ધોરણ 1, 2, 3 અને 4. ગ્રુપ 3 ધોરણ 5, 6, 7 અને 8. આ કાર્યક્રમમાં હેપી ફેસીસ સ્કૂલ, એસીટી અને જળ સ્ત્રોત સ્નેહ સંવર્ધન સમિતિ તેમજ મા આશાપુરા ન્યૂઝના સંયુક્ત ઉપક્રમે યોજાશે. રજીસ્ટ્રેશન માટે કોન્ટેક્ટ હેપી ફેસીસ સ્કૂલ, પ્લોટ નંબર 22, જાદવજી નગર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 221426, 02832651531, મોબાઈલ નંબર 9825300412. સમય સવારે 8 થી 1:30 કલાકે, સાંજે 4 થી 7 કલાકે. કચ્છને સપ્લાય થતું નર્મદાનું પાણી 5 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. માળિયા પાસે પમ્પિંગ સ્ટેશનમાં મશીનરી બદલવાનું કામ હાથ ઉપર લેવાશે. લોકોને પાણીનો સંગ્રહ કરવા જણાવવામાં આવ્યું. માળિયા પાસેના ખીરઈ પંપ સ્ટેશનેથી કચ્છને નર્મદાનું પાણી શક્તિશાળી પંપ દ્વારા મોકલવામાં આવે છે. આ પંપ સ્ટેશન 12 વર્ષથી વધુ જૂનું છે અને આવતા ઉનાળામાં કોઈ પાણીની તકલીફ ન રહે તે માટે ફેબ્રુઆરી 5 થી ફેબ્રુઆરી 8 સુધી પમ્પિંગ સ્ટેશન બંધ કરીને તમામ મશીનરી બદલવાની કામગીરી થશે. આ બાબતે નાગરિકોને સહકાર આપવા કચ્છ કલેક્ટર મહેન્દ્ર પટેલે જણાવ્યું કે આપને મારે મીડિયાના માધ્યમથી વિનંતી કરવી છે કે 5 તારીખથી 5મી ફેબ્રુઆરીથી 5 દિવસ માટે જે માળિયામાં આપણી મશીનરી છે ત્યાં વાલ બદલવાની કામગીરી કરવાની છે. એટલે ઉનાળામાં પાણીનો જથ્થો આપણને વધારે મળી રહે, જૂની મશીનરી બદલવાની છે. એટલે એ દરમિયાન આપણને કચ્છને પાણી પુરવઠો મળવાનો નથી નર્મદાનો. એ વખતે આપણે લોકલ સોર્સ જેટલા છે ટ્યુબવેલને એના આધારે કામ ચલાવવું પડશે. એટલે પ્રજાને મારી નમ્ર વિનંતી છે કે પાણીનો વપરાશ ઓછો કરે અને સાથે સાથે પોતાની પાસે જેટલું સ્ટોરેજ હોય એટલું સ્ટોરેજ આ 5 થી 10 તારીખ દરમિયાન જાળવી રાખે અને એનો મહત્તમ ઉપયોગ કરે. અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે ટ્યુબવેલ અને ટેન્કરોથી પાણી પૂરું પાડવાનું ચાલુ રાખીશું. સમગ્ર બાબતે વિશેષ માહિતી આપતા પાણી પુરવઠા વિભાગના ચીફ ઇજનેર AS રાઠવાએ જણાવ્યું કે એમાં અમે એનું પ્રી પ્લાનિંગ કરી નાખ્યું છે. જે સ્ટોરેજ છે એનું આપણે ઉદ્યોગોનો જે જથ્થો છે એને ઘટાડી દઈશું અને એ ઘટાના એનો જે જથ્થો છે એ આપણે દરેક ગામના સ્ટોરેજમાં એને પૂર્વરત રીતે આપણે એને સ્ટોરેજ કરી રાખીશું. લોકોને આપણે એટલી જ અપીલ કરીશું કે જેમ બને તેમ જે હયાત પાણીનો જથ્થો છે એ કાળજી કરીને વાપરે અને કરકસર રીતે એને ઉપયોગ કરે અને એનો બગાડ ના કરે અને જે જથ્થો છે એને કેવી રીતે અને કેટલા દિવસ જેમ બને તેમ વાપરવો એવી. રોયલ નર્સરી કચ્છનું જાણીતું અને જૂનામાં જૂનું સ્થળ જેમાં આપને મળશે ઇન્ડોર તથા આઉટડોર પ્લાન્ટ્સનો ખજાનો. બારમાસી, લેન્ટેના, જેસ્ટોફા, એકજોરા, જુફોર્બિયા, ફાઇકર્સ, ક્રિસમસ ટ્રી, ટેબલ પામ, પિસ્ટલ પામ, ટ્રાવેલ્સ પામ, બોગનવેલ, પેટ્રિયાવેલ, જેકોમેસિયા, મધુમાલતી, ડમવેલ, જાઈ, ચંપો, ગોલ્ડન વાસ, બ્રેસિના, સોંગ ઓફ ઇન્ડિયા, ડાફન બેકિયા, મિની માર્બલ જાસૂદ, મની પ્લાન્ટ, લીલી ચા, અલુસી, અજમો, ફુદીના, સીસમ, મીઠો ખારો લીમડો, અર્જુન, કોદિયા, બોટલ બ્રશ, બોરસલી, કદમ, ઉમરો, કરંજ, ગુલમહોર, પલટા ફ્રોમ, દાડમ, ચીકુ, અંજીર, સંતરા, આમળા, સેતુર, શેરી, આશોપાલવ, બૂચ વગેરેના રોપા. કાર્પેટ લોન મેળવવાનું જાણીતું સ્થળ રોયલ નર્સરી. બગીચાના મેન્ટેનન્સ માટે સંપર્ક કરો પબુભાઈ ગઢવી 9825857394, ઇબ્રાહિમ સુમરા 9913113710. ભુજ તાલુકાના સુખપર ગામે પ્રેમજી રામજી વાઘજીયાણીએ ગામમાં રહેલી 21,000 ચોરસ મીટર જમીનના બોગસ દસ્તાવેજ બનાવી પચાવી પાડી છે. તે સંદર્ભે લોક જનશક્તિ પાર્ટી અને ગ્રામજનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી. ભુજના સુખપર ગામમાં રહેતા પ્રેમજી રામજી વાઘજીયાણી નામના વ્યક્તિએ ગામમાં 37 ચોરસ મીટર જમીન ખરીદી હતી. તે જમીન પાસે આવેલી 2,500 ચોરસ મીટર સરકારી પડતા જમીન પચાવી પાડી અને જમીન પર બાઉન્ડ્રી બનાવી નાખી. તે સંદર્ભે આગેવાનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરી છે અને જો માંગ નહીં સંતોષાય
તો 15 દિવસ 12 ગ્રામજનો અને આગેવાનો સાથે કલેક્ટર ઓફિસ સામે ધરણા યોજવાની ચીમકી આપી છે. આજે ભુજ તાલુકાના સુખપર ગામમાં પ્રેમજી રામજી વાઘજાણીએ 37 ચોરસ મીટર જમીન ખરીદી હતી. એમની સાથે એમણે 21,000 ચોરસ મીટર જમીન સરકારી પડતર પડી હતી. એમાં છેલ્લા પણ આવે છે અને 9 ગુઠા બીજા લોકોની પાસ થયેલી એ પણ જમીન એમણે બાઉન્ડ્રી વાળી અને બોગસ દસ્તાવેજથી પચાવી પાડી છે. જેની એન્ટ્રી એમણે પંચાયતમાં કરવા જતાં એન્ટ્રી પંચાયતે પાડી નથી. એટલે અમારી માંગણી એ છે કે બોગસ દસ્તાવેજ બનાવેલ છે, સરકારી જમીન બેડવી દીધી છે, તો એના ઉપર નિયમ પ્રમાણે સરકારના ધારાધોરણ મુજબની કલમો લગાડી અને એના ઉપર FIR કરવામાં આવે એવી અમારી લોક જનશક્તિ પાર્ટી વતી માંગણી છે. અમે કલેક્ટર સાહેબને 15 દિવસનો સમય આપ્યો છે. જો સંતોષવામાં નહીં આવે તો ગામજનો સાથે કલેક્ટર ઓફિસની સામે ધરણા ઉપર બેસશું. સુંદર સપનાનું નવું નજરાણું એટલે સાઈ શ્રદ્ધા ટાઉનશીપ. આ યોજનાની વિશેષતા એક સુંદર ટાઉન પ્લાનિંગ અને આકર્ષક ગેટ સાથેની સુવિધા, આંતરિક રસ્તા, ગાર્ડન, ડ્રેનેજ લાઇન તથા સંપૂર્ણ ટાઉનશીપને તાર વડે ફેન્સિંગ કરી આપવામાં આવશે. અનુભવી ડિઝાઇનર દ્વારા બનાવેલ અત્યાધુનિક જીવનશૈલીને અનુરૂપ નિર્માણ, વ્યક્તિના બજેટ અને પસંદગીને અનુરૂપ મુન્દ્રા તાલુકા રામાણીયા રોડ પર કુદરતી વાતાવરણમાં આપણા સ્વપ્નના ઘરને બદલશે હકીકતમાં. સુંદર પ્લાનિંગની સ્કીમ ફક્ત ₹2,999 ના માસિક 60 હપ્તા ભરી મેળવો 75 થી 80 ચોરસ વારનો પ્લોટ સાથે લાખોના ઇનામોની વણઝારો તો ખરી જ. 4 વ્હીલર 2 વ્હીલર 1500 આશ્વાસન ઇનામો મેળવો. સરનામું સાઈ શ્રદ્ધા ટાઉનશીપ, ઓફિસ નંબર 24, કોર્પોરેટ પાર્ક, 2nd ફ્લોર, પ્લોટ નંબર 102, સેક્ટર નંબર 8, ગાંધીધામ. મોબાઈલ નંબર ધનસુખ મિરાણી 9825224672, જીગર મિરાણી 9925006672, સતીશ ચાવડા 9825182772, ઈમેલ આઈડી info@saisradhainfra.com. અમારી વેબસાઇટ છે www.saisradhainfra.com. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના સરપટનાકા બહાર આવેલા આશાપુરા નગરમાં રેખાબેન હરજીભાઈ કેરાઈ નામની મહિલાને મનીષા નામના કિન્નરે માથાના ભાગે પથ્થર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી છે. 60 વર્ષીય રેખાબેન કેરાઈને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા મળતી વિગત મુજબ ગઈકાલે સાંજે રેખાબેન માલ સામાન લેવા માટે દુકાને જતા હતા, ત્યારે મનીષા નામના કિન્નરે માથાના ભાગે પથ્થર માર્યો હતો. ગઈકાલે સાંજે બનેલા આ બનાવમાં રેખાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ કયા કારણોસર બન્યો છે તે હજુ રહસ્ય છે. અમારો આશાપુરા નગર રહેવાનું છે, પેટનાકા બાર ત્યાં કને મારે રહેવાનું છે. એની લંકાની વહુ છે મોટી, એના સાથે બોલી ચાલી કરતી હતી, રાવ દેતી હતી એને, મને આમ ત્રાસ છે ને તો એ દોડીને મારે કને આવે. હું દુકાને જાતી હતી તો કે તને છરીથી મારી નાખીશ કે તને ધમકી દીધી. મને પાવૈયો, એનું નામ છે મનીષા પાવૈયો છે. મને બહુ ત્રાસ દે છે. એવી રીતે મને ધક્ક મારીને મને બેહોશ કરી નાખી છે. પછી કે જેટલો એનાથી મારાણું એટલો મારે છે, બેસી નથી શકતી. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ન્યૂ બોર્ન બેબી ટોપ્સ. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9947144000, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com.
મુન્દ્રા તાલુકાના દેસલ પર કંઠીમાં રહેતી હસીનાબેન હાજી સાલેમ અહમદ નામની મહિલાને ગઈકાલે બપોરે હમીદાબેન સુમરા, સલીમ સુમરા અને સિકંદર ઉમર પાઇપ, લાકડાના ધોકા અને બૂટથી માર મારીને નાસી ગયેલ. હસીનાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આજે પરિવારજનોએ એસપીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. દેસલપરમાં રહેતા ત્રણેય આરોપીઓ હમીદાબેન ઉમર અને તેના પુત્રો સુમરા સલીમ અને સુમરા સિકંદર દારૂ, ગાંજા અને વેશ્યાવૃત્તિ સાથે સંડોવાયેલા છે અને ગામમાં આતંક મચાવે છે અને પોલીસને હપ્તો આપે છે, એટલે પોલીસ કોઈ જ કાર્યવાહી કરતી નથી તેવું આવેદન આજે ગ્રામજનોએ પશ્ચિમ કચ્છ એસપીને આપ્યું હતું. મહિલા અને તેના પુત્રો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ એસપી સમક્ષ કરી છે. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં આરોપીઓ સામે હળવી કલમો લગાવી છે. આવા શખ્સો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ગ્રામજનો અને પરિવારજનોએ એસપી સમક્ષ કરી છે. સાહેબ, જે મારકુટ કરી મારી પત્ની હતી, અહીંયા ડીએસપી ઓફિસે આવેદનપત્ર દેવા આવ્યો હતો. જે હવે આ મારકુટ કરી છે, હવે મારી ઘરવાળી બીએ છે કે હું ફરિયામાં નહીં આવું, તો હવે હું એવો સન્નો માણસ કે ક્યાંથી રૂપિયા કાઢું બીજો મકાન લઉં. એ હવે એમનો ત્રાસ છે, જે ફરિયામાં રહે છે એ મારકુટ કરી છે. આખો ફરિયો પણ સાક્ષી છે. મારકુટ કરવા એક છે હમીદા ઉમર સુમરા અને એનો નાનો દીકરો સલીમ ઉમર સુમરા અને મોટો સિકંદર ઉમર સુમરા. એ બાજુમાં દેસલપુર કંઠી, તાલુકો મુન્દ્રા અને જેસલ ફર્યો. એ 2-3 દિવસ પહેલા 20 તારીખનો બનાવ છે. સાહેબ, અહીંયા કોઈ કારણસર કામે બહાર નીકળી ગયા હતા, પણ આવેદનપત્ર બાજુમાં જે હતા એ સ્વીકાર્યો છે. એની કાર્યવાહી કે અમે કાલે જ કરશું. સાહેબ, આ હકીકત એવી છે કે હવે મારી વાત સાંભળો. હું જે ત્યાં બનાવ થયો ને તે વખતે હું ન હતો હાજર. જે વખતે બનાવ થયો એટલી મારકુટ કરી કે ફરીઓ આખો કહે છે અમે હાજર ન હતા ને તો એને પતાવી નાખે. तावे आनु ने करी से दवा गनीला असा जी वाट आनी जे घरतानु तो ये मुके झले गणे नी जी जो को बाई वे नी मुके झले गणे ने पो छोकरे के अकल के तो छोकरे जे हाथ में जक्की आडो आयो ने से मुके मार्यो वार जाले लातू डनो बूटे से कोहाड़ियों बोड़ियों मळे ने इज्जत जो बचाओ आऊं कियो ने जो फरियो न हो तो मुको ते पता छड्याऊं. સિટી ગેસ્ટ હાઉસ ભુજમાં રહેવાની ઉત્તમ સગવડ સાથે વ્યાજબી ભાવ, જેમાં તમને તમામ સુવિધા સાથે વાઈફાઈ ઝોન પણ ઉપલબ્ધ. રૂમ ચાર્જીસમાં પણ ઓછા દરે, જેમાં સિંગલ રૂમ કોમન બાથરૂમ ₹300, ડબલ રૂમ કોમન બાથરૂમ ₹400, ડબલ ડિલક્સ રૂમ એટ્રેચ બાથરૂમ ₹500, એક્સ્ટ્રા બેડ ચાર્જ ₹100 નજીવા દરે. સરનામું સિટી ગેસ્ટ હાઉસ, લંગાશેરી, દરબારગઢ પોસ્ટ ઓફિસની સામે, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9913922669. અમારું બીજું ફર્મ એટલે હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ, જેમાં તમને સ્પેશિયલ ગુજરાતી થાળી સાથે જમવાની ઉત્તમ સગવડ, જેમાં ફિક્સ થાળી ₹40, ફૂલ થાળી ₹60. સમય દરરોજ સવારે 11 થી 4 અને સાંજે 7 થી 10 તેમજ રવિવારે સાંજે. સ્થળ હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ, બસ સ્ટેશન અને સાથી સિનેમાની બાજુમાં, બિંડી બજાર, ભુજ. પ્રોપાઇટર AH સોનારા સુથરીવાલા. મોબાઈલ નંબર 9909700059. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.